સૂચના છે કે રાત્રે અહીંયા આવું નહીં, બરાબર? કેમ કે આ બહુ હોન્ટેડ જગ્યા કરીએ. આ છે આપણા સુપરમેન અજયભાઈ. આ છે આપણા સુપરમેન બીજા સ્પાઈડરમેન ટાઈપ લોકેશન છે. તમે જોઈ શકો છો, ફરવાની એકદમ ડલ લોકેશન છે. બહુ મજા આવી હતી. તમે જોયું? આ છે આપણા અજયભાઈ. પરેશભાઈ જાણે શું કરે છે હું નહીં, કઈ ખબર નહીં પડતી. નીકળે છે ગાઈસ. પરેશભાઈ ચંપલ પહેરે છે એમના. તો હવે આવશે. હેલો ગાઈસ, તમારું સ્વાગત છે એકવાર ફરીથી મારી યુટ્યુબ ચેનલ. આપણે આવી ગયા છે ફરીથી ડુંગરા પર, ગઢચુંદડી ડુંગરો. આપણે એક અને પહેલો અને બીજો બ્લોગ મૂકી દીધો હતો. આપણે પહેલા બ્લોગમાં આપણે વિડીયો અધૂરો રહી ગયો હતો, બરાબર? તો આપણે આ ત્રીજો પાર્ટ મૂકવાના છે, બરાબર? તો તમે બ્લોગ સાથે જોડાયેલા રહો. આ વિડીયોમાં બહુ મજા આવશે. તમને એવી જગ્યા બતાવીશ ને, તમે બી જોજો, બરાબર? બહુ મજા આવશે વિડીયોમાં. તમે બ્લોગ સાથે જોડાયેલા રહો, બરાબર? જો તમે આ છે અહીંયાનો વ્યૂ. આપણે જઈએ છીએ હવે ઉપર. આખો વ્લોગ જોજો ગાઈસ, બહુ મજા આવશે આ વિડીયોમાં, બરાબર? આપણે આ પાર્ટ 3 બનાવીએ છે. એક ને પહેલો પાર્ટ અને બીજો પાર્ટ આપણે મૂકી દીધો છે. તમે ના જોયો તો જરૂરથી જોઈ લેજો. ડિસ્ક્રિપ્શનમાં આપણે લિંક આપી દીધી છે, બરાબર? આ વ્લોગને તમે એન્ડ સુધી જોવો, બહુ મજા આવશે. ગઢચુંદડી જોયું હશે, તમે ના જોયું તો જોઈ લેજો. આપણે પંચમહાલની અંદર જ આવ્યું છે, બરાબર? તો આપણે આ પાર્ટ 3 બનાવીએ છીએ. તો તમે વ્લોગ સાથે જોડાયેલા રહો. એવી તમને જગ્યા બતાવું છું જ્યાં તમે બી જોઈને એમ કહેશો કે ઓહો આ કઈ આવી ગયા, બરાબર? તો તમે વ્લોગ સાથે જોડાયેલા રહો. આપણે હવે જઈએ. આપણે પેલું ઉપર તમને દેખાય છે, ત્યાં ઉપર જવાના છે, બરાબર? હેડો લ્યા, આપણે જઈએ છીએ ગાઈસ ઉપર. બતાવું તમને, બરાબર? બ્લોગ સાથે જોડાયેલા રહો. આપણે જઈએ. મને પેલા બ્લોગ રે ફરિયાદ નથી કુતરા કે તમે કઈ કાન હલ કરવા તો ફરિયાદ તારો વિડિયો. હાય ગાઈસ, પડી કેવો રહ્યો જોન. આપણા કેમેરામેન બિપિનભાઈ. આ તો બતાવો ને. અહીંયા જોઈ શકો છો ગણપતિનું મંદિર છે. ગણપતિનું મંદિર છે ગાઈસ, શકો છો તમે. આપણે હવે ઉપર જઈએ છીએ, બરાબર? ચાલો હવે ઉપર તમને બધું જોવા મળી જશે, શું શું રહસ્યમય છે એ. અહીંયા બાપ દાદા વાત કરતા કે અહીંયા જાણ બાળેલી આખી, પણ ઉપર કઈક કિલ્લા જેવું હતું, એ તમને બધું બતાવવામાં આવશે. બહુ રહસ્યમય જગ્યા છે ગાઈસ. અહીંયા એ બી વાત ચાલે છે, અહીંયાથી ગુફા એક છે, પાવાગઢ છેક ડાયરેક્ટ જવાય છે. એ બી જોઈએ હવે મળે છે કે નહીં અમને. આપણા કેમેરામેન આગળ જાય છે. કેમેરામેન મારો મિત્ર રાહુલ ઉપર આવે છે. આવો રસ્તો છે, તમે જોઈ શકો છો. એટલે બહુ ગાઈસ એ તો હું ફેર આવું. અહીંયાથી વ્યૂ બતાવું તમને. જો ખાલી તમે વ્યૂ જોશો ને, જો તમે ગાઈસ, તમને એવી જગ્યા બતાવો જ્યાં વાઘ અને ચિત્તા બહુ બધા ફરે છે. આપણા ગઢચુંદડી જંગલમાં જે છે તમને બતાવું. તમને ગુફા ચલો હવે અમે અંદર જશું. ચલો ગાઈસ, તો એક વસ્તુ બતાવું તમને. ચલો આવ્યો લે બતાવી. અહીંયા બી એક બીજી ગુફા છે. ચાલો આપણે અહીંયાથી હવે બહાર જઈએ. હવે અહીંયાથી અમે ઉપર જઈએ છીએ, પાછા અંદરથી જઈને આવી ગયા છે. આપણે હવે ઉપર જઈએ, બરાબર?
ભાઈ સાહેબ એક ઘંટી છે પેલું દળવાનું મને પૂછને તો આ ગાયને બધે માપે એક ઉભા એટલે એ દળવાનું ઉપર છે અહીંયાનું લોકેશન જુઓ ગાઈસ તમે આ બધા ચાલો ઉપર ગાઈસ આપણે ઉપર આવી ગયા છે છેક ઉપર બરાબર ડુંગરાની ઉપર આવી ગયા છે આપણે અહીંયા એક જાન બાળવામાં આવી હતી બતાવો તમે આ એક રહસ્યમય છે જે આ જે ગુફા છે તેમને કઈક કારણોસર આપણે બંધ કરાવી દીધી છે તમે આ આગળનું આખું તમે વ્યૂ જોઈ શકો છો આપણા ડુંગરાનું ગઢચુંદડી ટેમ્પલ છે આપણે કાલે ત્યાં ગયા હતા જો પેલી જે જતા દેખાય ને ત્યાં આપણે ગયા હતા પેલો આપણે તમે વ્લોગ ના જોયો તો જોઈ લેજો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે આપણે અહીંયાનું તમે લોકેશન જોઈ શકો છો દોસ્ત તારો ગાર્ડ બની ગયો કેમેરો એવો નહીં તો પછી ધ્યાન છે બોલ ભાઈને થોડા ફરી લઈએ ચલો જય પરિયા આવી જઈએ હવે આ ઘાસ ઉગી ગયેલું છે એટલે તમને જ બરે જોઈએ એવું મળે નહીં હું પડો કે નહીં ગાઈસ તમે લોકો જોઈ શકો છો કે રાહુલ ભાઈ બીવે છે બહુ બીક લાગે છે તમને હા બધા જોઈ શકો છો તમે આ બતાવો ગાઈસ ફટાફટ તમારું દિલને એકદમ ટચ થઈ જાય એ ટાઈપ લોકેશન છે તમે જોઈ શકો છો આ ફરવાની એકદમ ડલ લોકેશન છે જોઈ શકો છો ગાઈસ આ જગ્યા એકદમ ડન છે ફરવા લાયક પણ અહીંયા બીક લાગે એવું છે વન ના જોયો તો જોઈ લેજો આપણે પેલા જંગલમાં ગયા હતા ગાઈસ બહુ મજા આવી હતી તમે જોયો ના હોય તો જોઈ લેજો ડિસ્ક્રિપ્શનમાં આપણી લિંક છે બરાબર એથી આપણે ખાલી વ્યૂ જો રાહુલ ઇધર અને રાત્રે આવું નહીં અને ગાઈસ સૂચના છે કે રાત્રે અહીંયા આવું નહીં બરાબર કેમ કે આ બહુ વોન્ટેડ જગ્યા બતાવેલા આ લાડપુર નો ભાઈ પરેશાન કે આપણે ચેનલમાં એવા ભર્યા છે બધા ભક્તિ કરવા વાળા જ છે ભાઈ તો તમે આ બધા જોઈ શકો છો જો આ પેલો કઈ નો કઈ કરે છે પેલો છે પરેશ પટેલ અશ્વિન પટેલ કઈ દેખાતા નથી મને રાહુલભાઈ એવી લોકેશન પર લઈને આવેલા છે તમે લોકો જોઈ શકો છો કે કઈ એકદમ જન્નત જેવું છે આ તમને આખો વ્યૂ બતાવવામાં આવશે જોઈ શકો છો અશ્વિન પટેલ હમણાં નીકળી ગયા તમારા આ લોકેશન પર આવવું હોય તો દિવસે આવો રાત્રે આવો નહીં કેમ કે દિવસે આવું હોય તો શકો છો પેલું મંદિર છે આપણા બાજુ આવશો તો સારું પડશે રાત્રે તમારે આવવાની જરૂર છે બરાબર તમે આવો તો દિવસ આવજો રાત્રે આવવાનું નહીં તમારું બરાબર તમે બ્લોગ ને શું જે કરું છું આપણે યુટ્યુબ પર ચેનલ પર બધું આપણે તમે ખાલી આવશો નહીં આપણે આપણી ચેનલ પર બધું તમને જોવા મળશે આ જે આપણું લોકેશન છે આ બાજુ એ બધું આપણી ચેનલ પર જોવા મળી જશે તમારે કઈ આવવાની જરૂર છે નહીં રાત્રે બરાબર આવું હોય તો દિવસ આવું તમારું બરાબર પેલા બતાવો હવે આપણે અહીંયાથી ઉપરથી હવે નીચે જઈએ છીએ તમને મેન જે ગુફા છે આપણી અંદર આ ડુંગરા પર એ તમને બતાવું બરાબર ચાલો આપણે નીચે જઈએ રાહુલ ભાઈ કન્ફ્યુઝ થઈ ગયેલા છે ઉતરવાનું ક્યાં રહીને પેલી ગુફામાં રાહુલભાઈ કન્ફ્યુઝ છે કે વિડીયો બનાવું તો કેવી રીતે બનાવું નીચે કેવી રીતે ઉતરું એક મેન વાત છે ગાઈસ મારી બહુ ગુફા જોઈ જોઈ ને મારી ફાટે છે કેમ કે અહીંયા ઉતરવા જેવું કોઈ લોકેશન છે નહીં હવે રિક્સ લઈએ છીએ તમને બતાવો અમને બી ખબર નથી કે હવે કયા રહીને જવાનું છે કોણ છો કે શું કરે છે સુપરમેન છે આ છે આપડા બિપિનભાઈ કેમેરામેન છું મારો વિન્ડો છે હાલ એમ આ છે આપડા બિપિનભાઈ કેમેરામેન બરાબર આપણે ચેનલ ના રાહુલભાઈ આપ લોગ બતાવી દો અહીંયાથી જુઓ ગાઈસ લોકેશન જુઓ હા તમે બતાવ્યો રાહુલ સંપલ ગાઈસ આપ કહીજો લે કસા ગયો અંદર પથ્થર પડી ગયો આ છે આપડા અજયભાઈ बहुत बढ़िया जगह है गाइस बहुत बढ़िया जगह है बीजो एक અહીંયા છે અહીંયા થાકી ગઈ હા અશ્વિન ભાઈ છે આપડા આ પરેશભાઈ જાણો શું કરે છે હું નહીં કઈ ખબર નહીં પડતી જે તૈના તૈયાર પર તૈના તૈયાર પર છે એ તો આ જે અટલો નીકળે છે ગાઈસ ડોકીલા જોઈ શકો છો હા કે દેખાતું નથી પણ નીકળી જો તમે કરી સુરતભાઈ આવે છે નીચે પરેશભાઈ ચંપલ પહેરે છે એમના તો હવે આવશે ધીરે ધીરે હવે આપણે નીચે જઈએ ફટાફટ નીચે ઉતરને ઓય આંટી કઈ છે હવે આપણે અહીંયાથી નીચે જઈએ ગાઈસ હવે આપણે અહીંયાથી આપણે નીચે જઈએ છે બરાબર તમે વ્લોગ સાથે ખબર નથી ક્યાં છે રસ્તો અમને નહીં ખબર ક્યાંથી જવાનું છે આપણે નીચે તમે વ્લોગ સાથે જોડાયેલા રહો બરાબર મજા આવશે
એટલે આપણે નીચે ઉતરીએ. આ છે આપણા સુપરમેન અજયભાઈ. આ છે આપણા સુપરમેન બીજા સ્પાઈડરમેન. તો આપણે અહીંયાથી હવે નીચે ઉતરીએ જઈએ હવે. બરાબર બ્લોગ સાથે જોડાયેલા તો આપણે હવે નીચે ઉતરીએ. બરાબર એટલે હેન્ડો લે અલે ઓય ચલ. શું ભણ છે મારા મને દે તો લોકો જોઈ શકો છો તમારા માટે આટલી મહેનત થાય છે. ગાઈસ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. નવા એડવેન્ચર આપણે કરીશું આ વિડીયોમાં. બરાબર આ વિડીયોમાં એટલે આ ચેનલ પર. બરાબર તો સબસ્ક્રાઇબ કરવાનું તમે ના ભૂલતા. લાઈક કરી દેજો. બરાબર ગાઈસ ઉતરતાની સાથે તો ઉતરી ગયા. હવે ચડીને પાછું ઉતરવું પડશે નીચે. અમે થાકી ગયા છે તમે જુઓ. બરાબર કેવી રીતના એ થઈ ગયું. આવાજ તમને નશે નાની જુઓ તમને દેખાય ઉતાવળની છે કઈ ખબર છે નહીં. રાહુલ જીર ચાલ 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 વિડિયો દેવા તો ફરી બાજુ મારી સાથે ગાઈસ જુઓ તમે શું છે કર્યા બે શબ્દ કે કહેવા માંગશો તમે? હા કહીશું બહુ જ ખતરનાક જગ્યા છે થાકી ગયા. આવા જેવું જ છે જ નહીં ગાઈસ. અમે આવી ગયા છીએ. તમે ખાલી સબસ્ક્રાઇબ કરો અને બ્લોગ જુઓ. બરાબર બીજું તમારે કશું કરવાનું છે નહીં. અહીં આવવાની જરૂર નથી. આપણે આવી જશું બ્લોગ બનાવી દઈશું. તમારે જોવાનું છે. બરાબર લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો ના ભૂલતા. હોપ હેલો એટલે અને તો ત્યાં ને ડેટ પર ના ગરમી કેવી થાય એ તો જો કઈથી જવા બીજું કઈ નહીં. આપણે મોબાઈલ હતા મ્યુઝિક જ નાખવાનું છે. દીકરાઓને એટલે વાંધો નહીં આવે. ચાલો ચાલો હા ઓકલે વટી ગયેલે. ચાલો બરાબર ગાઈસ આપણે ઉપરથી આવી ગયા છે નીચે. બરાબર જો તમને બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. મળીએ એક બીજા બ્લોગમાં. તો આજના માટે બસ આટલું. અહીંયા એન્ડ કરીએ આપણે. મળીએ એક બીજા બ્લોગમાં. બરાબર જય હિન્દ.